આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય એવી શક્યતા અત્યારે દેખાય છે. એટલે શું હવે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપવાની રાજનીતિ ચાલી રહી છે? વિકેટો હજી ખડે એવી શક્યતા છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે રાજુ કરપડાએ કેસરીઓ ધારણ કર્યો. ભારતીય જનતા પાર્ટીમાં તેમની એન્ટ્રી થઈ અને અનેક પ્રશ્નો જે છે તેને લઈને ઉઠી રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે રાજુ કરપડા ભાજપમાં જવાથી સૌરાષ્ટ્રમાં જે છે કેવી અસર જોવા મળશે તે જ અંગે વાત કરીશું ત્યાંના સ્થાનિક પત્રકાર ધીરુભાઈ પુરોહિત સાથે. જ ધીરુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિમાં. નમસ્તે જી ધીરુભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો રાજુ કરપડાએ આજે કેસરીઓ ધારણ કરી દીધો. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે તેઓ ભાજપમાં જોડાશે તો શું સૌરાષ્ટ્રમાં તેની કેવી અસર જોવા મળી શકે છે, કારણ કે તેમને સ્થાનિક કક્ષાએ ખેડૂતોને લઈને અનેક સભાઓ યોજી છે અને ખેડૂતોના સારા એવા જે છે તે સંપર્ક તેમની પાસે છે, એક વોટ બેંક પણ કહી શકે. બેન, રાજુ કરપડા એક કાર્યકર્તો છે. આમ આદમી પાર્ટી ના ગોપાલભાઈ જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે તેમની સાથે ખંભાથી ખંભો મિલાવી અને તેમણે કાર્ય કર્યું છે. એટલે એમની કાર્યકરો ઉપર અસર હોય એ સ્વાભાવિક વાત છે. એ પોતે આમ આદમી પાર્ટી છોડી દીધી અને પછી હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક એની નાની મોટી અસર આમ આદમી પાર્ટીના વોટ બેંક ઉપર પડે અથવા તો ક્યાંક કોક જગ્યાએ એક કાર્યકર તરીકેનો ફાયદો ભાજપને થાય એ વાત સ્વીકારવી યોગ્ય છે. જી કેવી અસર જોવા મળશે? આ ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ધીરુભાઈ, અસર પડે, કેવી અસર પડે એ વાત ચૂંટણીના પરિણામો ઉપરથી આપણે એકદમ સચોટ રીતે એનું મૂલ્યાંકન કરી શકીએ. પણ એક કાર્યકર જ્યારે એક પાર્ટી બદલીને બીજી પાર્ટીમાં જાય છે ત્યારે એની નાની મોટી અસરો એ પાર્ટીના મતો ઉપર તો પડતી હોય છે. રાજુભાઈ જે રીતે આમ આદમી પાર્ટીમાં ખાસ કરીને ખેડૂતો માટેની કામગીરી હાથ ધરીને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને હવે એ ભાજપ માટે કામ કરતા થયા છે, ત્યારે હું એક વાત તો ચોક્કસ કહીશ કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે એનો થોડો અનુભવ ભારતીય જનતા પાર્ટી માટે એક કામનો વિષય તો બની જાય છે. હવે એ કેટલો કામનો વિષય બને છે એ રાજુભાઈની ખેડૂતો ઉપર કેટલી પકડ છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીશું. પણ એક કસાયેલો કાર્યકર આમ આદમી પાર્ટીમાંથી છૂટો થઈને ભાજપમાં ગયો છે એટલે ભાજપ માટે ફાયદાનો સોદો તો છે. પણ એક વાત એ પણ છે કે રાજુભાઈ કદાચ ક્યાંક કોઈક વિસ્તારમાંથી ચૂંટણી લડે અથવા તો ક્યાંક કેટલાક કાર્યકરોના સમૂહનો નેતા બનીને એ વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારોના પ્રચારમાં જોરથી શરૂ થઈ જાય, એની અસર ભાજપના ઉમેદવાર માટે ફાયદાકારક બને. જી બીજી બાજુ ધીરુભાઈ, બીજો પ્રશ્ન એ પણ છે કે જ્યારે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના અન્ય એક નેતા પક્ષ પલટો કરી શકે છે. હું એવું માનું છું કે પક્ષ પલટો કોઈ પણ પાર્ટીમાંથી જતા કાર્યકર માટે અશિસ્ત ગણાય. પક્ષ પલટો એ કોઈ ચોક્કસ રાજકીય ગણિત સાથે પોતાના રાજકીય વ્યક્તિત્વને કેટલું કોઈ પાર્ટી કોઈ મત વિસ્તારમાં કેટલું વર્ચસ્વ છે એ સાબિત કરવા માટેનો એક રસ્તો છે. હવે જ્યારે પક્ષ પલટો કરવામાં આવે છે ત્યારે પાર્ટી તરફથી એવો દાવો કરવામાં આવે કે ભાઈ એ વ્યક્તિ તો જે તે પાર્ટીના પ્રતીકના જોરે
એ પોતાની લોકપ્રિયતા મેળવી શક્યા હતા અને સામે પક્ષે એ વ્યક્તિ પોતે એક ચોક્કસ મતદારો ઉપર પોતાનું વર્ચસ્વ અથવા તો પોતાની લોકપ્રિયતા ધરાવે છે એવો દાવો કરે, પણ લાંબી રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ કોઈ પણ પાર્ટીના કાર્યકરોની કે નેતાઓની, તો પક્ષ પલટો તો આખરે એ કાર્યકર માટે નુકસાનકારક બને છે. એ લાંબી ગણતરીના અંતે અમારા જેવા રાજકીય વિશ્લેષકો કે પત્રકારોએ એ વાત માની છે અને એ ઘણે બધે અંશે સ્વીકાર્ય પણ બને છે. જી. એટલે ધીરુભાઈ, કોઈ એવા નામની ચર્ચા છે જે ખરેખર જે આમ આદમી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે? થોડાક નામો ચાલે છે. જી. જુનાગઢ જિલ્લો, સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાંથી એકાદ બે વિકેટો હજી ખડે એવી શક્યતા છે, પણ એ વાત અત્યારે જાહેર કરવી એટલા માટે યોગ્ય નથી, કારણ કે જો આ સમયે ફક્ત એક વાત એવી પણ ઘણીવાર બનતી હોય છે કે કોઈ એક્સ નામનો નેતા કે કાર્યકર પોતાની ટિકિટ પાકી કરવા માટે પણ એ પાર્ટીને આવા પ્રકારની વાત કરી અને એક રાજકીય દબાણ વધારવાની એક વ્યૂહનીતિ અપનાવતા હોય એવી શક્યતા પણ હોઈ શકે છે. એટલે અત્યારે આવી વાતો જ્યારે જાહેરમાં ચર્ચાતી હોય ત્યારે મોટા કદના એક બે નેતાઓના નામ આવે છે જે ચૂંટણી ઉપર અસર પણ કરી શકે, પણ અત્યારે આ વાત જો અથવા તોમાં ચાલી રહી છે ત્યારે એ નેતાઓના નામ લઈ અને આપણે એમાં કદાચ ક્યાંક અર્ધ સત્ય વાત કરી શકીએ અથવા તો ખોટા પડી શકીએ એવી શક્યતા છે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ આમ આદમી પાર્ટીમાંથી એક લોકપ્રિય, બહુ લોકપ્રિય ન કહેવાય પણ લોકપ્રિય કહેવાય એવા નેતા કદાચ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય એવી શક્યતા અત્યારે દેખાય છે. જી. જી. રાજુ કરપડાના ખાસ મિત્ર પ્રવીણભાઈ રામનું નામ ચર્ચાઈ રહ્યું છે ધીરુભાઈ. જો એક વસ્તુ સમજો, પ્રવીણ, આજે જે તમે વાત કરો છો ને એ ચીજ ક્યાંક ને ક્યાંક એ માણસને પોતે ક્યાંક પોતાની ઈચ્છા કેટલી જે તે પાર્ટીમાં સંતોષાય એના ઉપર આધાર હોય છે. જ્યારે પક્ષ પલટાની વાત કોઈ પણ વ્યક્તિની જોર જોરથી ચાલતી હોય ને એવા સમયે ક્યાંક એ આખી વાત જે પાર્ટીમાંથી પક્ષ પલટો કરે છે અને બીજી પાર્ટીમાં જાય છે, બે વચ્ચે ક્યાંક પોતાનું મહત્વ વધારવા અથવા તો સામે પક્ષે જે પાર્ટીમાં એ આગેવાન જઈ રહ્યા છે એ આગેવાનને એની જે માગણીઓ સંતોષાશે તો એ કદાચ જવાની શક્યતા વધારે દેખાય છે. જી. જી ધીરુભાઈ, બીજી બાજુ પ્રશ્ન એ પણ છે કે શું રાજુ કરપડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે, એટલે કે ભારતીય જનતા પાર્ટી શું તેમને ટિકિટ આપશે કે કેમ? લગભગ એવું દેખાય છે. હું એવું માનું છું કે રાજુ કરપડા ક્યાંક આમ આદમી પાર્ટીના કોઈ લોકપ્રિય કહેવાય એવા એ વિસ્તારના કોઈ જાણીતા કાર્યકર કે નેતાની સામે ચૂંટણી લડે એવી શક્યતા મને વધુ લાગે છે અને એ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે, કારણ કે જે રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડીને થોડા સમય સુધી એક તટસ્થ વ્યક્તિ તરીકે પોતાની વાતને ફક્ત આમ આદમી પાર્ટીના આગેવાનો સામે આક્ષેપો કરીને પોતાની જાતને ત્યાં ટકાવી રાખ્યા પછી બરાબર ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય આવ્યો અથવા તો ચૂંટણીમાં જ્યારે ક્યાંક રાજકીય ગતિવિધિઓ વધુ તેજ થઈ જાય એવા સમયે જ પોતે ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી જાહેરાત કરીને આખી વાતને ક્યાંક ચોક્કસ દિશા તરફ લઈ ગયા છે. એટલે ચૂંટણી લડે એવી શક્યતા મને વધુ દેખાય છે. કઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે ધીરુભાઈ? વિસાવદર પંથકની કોઈ બેઠકમાંથી ચૂંટણી લડે અથવા તો જુનાગઢની બોર્ડરના જિલ્લા પંચાયતની કોઈ બેઠક લડે. મને એવું લાગે છે કે બિલખા પંથક કે વિસાવદરના બિલખાની આજુબાજુની કોઈ બેઠક ઉપરથી એ ચૂંટણી લડે એવી શક્યતા વધુ દેખાય છે. એટલે શું હવે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપવાની રાજનીતિ ચાલી રહી છે ધીરુભાઈ? ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે
અને આ વખતે ગોપાલભાઈ ફક્ત વિસાવદર અને ભેસાણ પંથક નહીં, પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીને વધુ સારો સપોર્ટ એટલે કે જન સમર્થન મળે એટલા માટે કાર્યરત થયા છે. અને હવે તો લગભગ ગોપાલભાઈ એની રાજકીય કારકિર્દીને દાવમાં મૂકીને એની પ્રતિષ્ઠા ને પણ ક્યાંક પ્રતિષ્ઠાનો જુગાર ખેલીને પણ ભારતીય જનતા પાર્ટી માટે મેદાનમાં આવ્યા છે. અને સ્વાભાવિક છે કે ધારાસભ્ય બન્યા પછી એ ધારાસભ્ય બન્યા ત્યારે એમને જે લોક સમર્થન મળ્યું છે એવું જ લોક સમર્થન એને પોતાના ધારાસભા મત વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં મળે એવા એમના પ્રયત્નો છે. અને એ પ્રયત્નો માટે પોતે અને આમ આદમી પાર્ટીના બીજા આગેવાનો પણ સૌરાષ્ટ્રમાં કાર્યરત બની ગયા છે. જી ધીરુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે જ્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, તેઓ ચૂંટણી પણ લડશે ભાજપ તરફથી, તો ખેડૂતોમાં એક અસંતોષનો માહોલ જોવા નહીં મળે? એટલું બધું અસંતોષ દેખાતો નથી. એક વસ્તુ સમજો કે રાજુભાઈએ જે ખેડૂતોને સાથે રાખીને ચૂંટણી પ્રચાર કરેલો આમ આદમી પાર્ટીમાં તેઓ હતા એ સમયે, એ મત વિસ્તારના ખેડૂતો અત્યંત સંવેદનશીલ ખેડૂતો છે. હવે રાજુભાઈ કયા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં આવે છે અથવા તો કયા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસના ઉમેદવાર સામે ટક્કર ઝીલવા માટે કામગીરી રાજુભાઈને સોંપવામાં આવે છે, એના ઉપરથી એ નિશ્ચિત કરી શકાશે કે રાજુભાઈને ખેડૂત નેતાઓનો કે ખેડૂત કાર્યકરો કે ખેડૂતોનો કેટલો ટેકો મળે છે એ નક્કી એ કયા વિસ્તારમાંથી પોતાની જાતને ચૂંટણી લડવા માટે પેશ કરશે અથવા તો પોતે એ વિસ્તારના આગેવાન તરીકે ભારતીય જનતા પાર્ટી વતી ત્યાં કાર્યરત બનશે, એ કયો વિસ્તાર હશે એના ઉપરથી તમારા પ્રશ્નોનો સચોટ જવાબ આપી શકાય. જી ધીરુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.